નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, ઓય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવ પણાસણો, સૌપાવપણાસનો, મંગલાણં ચ સવેસિમ, મંગલાણં ચ સવ્વેતિમ, પડમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satyan Mahatma. We had a gap of 2 weeks, so let us see how we did or did not do. Who wants, correct? Pulilanji, Deepakanji, we start with the experience, right? હા, આપણે બસ હવે ફાઇલોનો સંભાવ્ય નિકાલ એના પર આજે શરૂ કરી અનુભવ. Okay. I think Krishna may like to start. Okay. Who wants to start? Anybody? I can start. Oh, okay, Krishna. Actually, this experience is 2 weeks before. ઘરમાં એવી સિચ્યુએશન થઈ ગઈ હતી કે કઈ રીતે સેટલ કરવું એ સમજાતું નહોતું. પછી આ પ્રયોગ મૂક્યો હતો અને તે છતાં I have to take the decision that I have to send the kids school back to school, કારણ કે એ લોકો ભણવામાં બિહાઇન્ડ થઈ જતા હતા અને એ લોકોની સ્કૂલની ટીચિંગ ટેકનિક વોઝ ડિફરન્ટ. મારે એ લોકોને મોકલવાનું ડિસિઝન લેવું પડ્યું because of COVID. Everyone was trying to like forcing that or against that, okay, don't send, it's not good, or start it after week after Halloween is coming. But મેં already teachers ને commitment આપી દીધેલું કે ના, Monday થી they starting the school. So I said no, I cannot go back because it looks bad for kids reputation, because they are consistency the stable in the school. And પછી દાદાને સોંપી દીધેલું કે દાદા please help me to all results around this going on. And it takes 3-4 days to settle down for myself, for everybody else. And finally, just 3-4 days, I can feel it, that wave is going slowly to everyone and it coming back to positive way. So એ જે હાર્ડ ટાઈમ હતો સમજવાનો કે તમે કોઈક ડિસિઝન લો છો અને એની પર સ્ટેબલ રહીને પણ દાદાનું જ્ઞાન ફોલો કરીને અપસેટ થયા વગર કઈ રીતે આગળ નીકળવું, એ વાર લાગશે, રાઈટ હવે થઈ નહીં જાય. સાયન્સ છે, બીજા સુધી પહોંચતા પણ તમારે પ્રતિક્રમણ, તમારે માફી માંગવી પડે, કારણ કે એ લોકોનું ઓપોઝિશન વધારે આવે. એટલે એ ફાઇનલી સોર્ટ આઉટ થઈ ગયું અને વ્યવસ્થિત જે થયું અને સંભાવ્ય નિકાલમાં જે રીતે કાઢ્યો, એ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો છે. That's it. જય સચ્ચિદાનંદ. Very good. Pulilanji? હા, બસ આમાં તો સેલ્ફ એક્સપ્લેનેટરી છે, કારણ કે કોવિડ ઇઝ સમથિંગ વેરી વેરી ક્રિટિકલ અને છોકરાઓને મોકલતા આપણને ઘણું બધું ઓલું વિચાર આવે. અને એમાં તે દાદાને સોંપીને કર્યું ને, એટલે 50% જવાબદારી દાદાની થઈ ગઈ. અને પછી સેકન્ડ એપ્લિકેશન ઓફ ધ જ્ઞાન કે જે બીજા ઘરમાં ઓપોઝ કરતા હતા એ લોકોને દુઃખ થયું, એના પ્રતિક્રમણ અને વ્યવસ્થિત જોવાનું રાખ્યું અને સંભાવ્ય નિકાલ, એટલે ઓટોમેટિકલી તને તો સારું લાગ્યું, ઘરવાળાનું બી એક્સેપ્ટન્સ લેવલ તારા
ડિસિશનનું એક્સેપ્ટન્સ લેવલ આવી ગયું એટલે ઓપોઝિશન નીકળી ગયું. સી દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સમટાઈમ્સ વી મે ડુ ધ રાઇટ થિંગ્સ, પણ જો કોઈનું મન દુઃખ થતું હોય, કોઈનું ઓપોઝિશન આવતું હોય, તો ત્યાં મોક્ષ માર્ગ માટે આપણે એનું રેઝોલ્યુશન કરવું, એનો નિકાલ કરવો એ અગત્યનું રહેશે. I may be however right, but I have to see to it that I carry people along with me. એટલે you did the right thing કે ભાઈ પ્રતિક્રમણ કર્યા અને સંભાવ્ય નિકાલની ભાવના રાખી, એટલે એ લોકોના મન સુધી બી આ વાત પહોંચી ગઈ અને એ લોકોના મન બી સમાધાનને પામ્યું અને then they accepted your decision. નહીતર એમ થયા જ કરે, આ સાંભળતી નથી, પોતાનું ચલાવે છે, છોકરાઓનું ધ્યાન નથી રાખતી. સો they are upset in the entire process. ભલે આપણને લાગે આપણું રાઈટ છે, પણ એ લોકો અપસેટ છે. અને આ છે ને, આ ઇનડિરેક્ટ દુઃખ આપવાનું કહેવાય. આપણે વાણી વર્તનથી ડિરેક્ટલી નથી આપ્યું, પણ ઇનડિરેક્ટલી એનું દુઃખ થયું છે કે they are not comfortable with your decision. એટલે આવા ઇનડિરેક્ટ દુઃખના બી આપણે પ્રતિક્રમણ અને આ જેમ ચોથી આજ્ઞાનું મુકાય ને, તો એ દુઃખ તો નીકળી જ જાય. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે અનકોન્શિયસલી આવા ઘણા દુઃખ અપાતા હોય છે. એટલે એ દુઃખનો ભાગ નીકળી જાય, સંભાવે નિકાલ થાય, એટલે જે કર્મની આંટી હતી એ આંટી બી આખી નીકળી જાય અને છોકરાઓનું સંચવાઈ ગયું, ઘરનાઓના મન સંચવાઈ ગયા અને આપણો હતો વિતરાગતાનો અને બધું એ બધું સંચવાઈ ગયું. સો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ એક્ઝામ્પલ કે આવા ક્રિટિકલ જંક્શનમાં in the interest of children, how you have to balance opposing viewpoints with the help of third agna, fourth agna and pratikrama. It's very nice. Yes. એટલે when મેં જ્યારે ડિસિઝન લીધું એ લોકોને પાછું સ્કૂલે મૂકવાનું, અને વિધિન 3 weeks પછી એ લોકોનું રિપોર્ટ્સ કાઢવાનું હતું ફર્સ્ટ ટર્મનું. તો એને ટીચર્સોને મેં પૂછેલું હાઉ દે આર ડુઈંગ, દે વર સેઇંગ દે બોથ આર ડુઈંગ ગુડ. બટ જ્યારે રિઝલ્ટ આવ્યું, then I see Nistha's a little bit behind for the reading, but all other subject she catch it up like 80% up, because અહીંયા ગ્રેડ આપે છે એટલે A+ માં હતું એનું, અને કૃપાનું 89% આવી ગયા just 3 weeksમાં. Of she was 77% low. So then I share those results to everyone and say, okay, you take the good decision. મેં કીધું yeah, I have to take it. And હજુ 6 વર્ષની જ છે અને એ સામેથી એવું કે we wasn't learning anything online, everything we learn it in the school. એટલે મને અંદર શાંતિ થઈ કે ઓકે મેં ડિસિઝન સાચું લીધું છે એ લોકોને પાછા સ્કૂલે મોકલવાનું, અને જે લોકોને એ ડિસિઝનથી દુઃખ થયું છે એની માટે હું માફી માંગુ છું. પણ આ સિચ્યુએશનમાં મારે આ ડિસિઝન લેવું પડે એવું જ હતું, એટલે હું બધાની માફી માંગુ છું જેને જેને હર્ટ થયું એને. યા વેરી ગુડ, પરફેક્ટ. ખાલી એક જ વસ્તુ નાની એડ કરીશ કે આપણા ઇન્ટેન્શન્સ આર રાઈટ ને. આપણું ઇન્ટેન્શન શું હતો કે છોકરાઓનું ઓલું ભણવાનું બગડે નહીં. એટલે છોકરાઓનું ભણવાનું બગડે ને એ આપણું જે ઇન્ટેન્શન હતો ને, એટલે ધેટ વોઝ ધી પ્લસ ફેક્ટર અને ડિસિઝન વોઝ બેઝડ ઓન ધેટ. અને પછી એને સરાઉન્ડિંગમાં આપણે પુરુષાર્થ મૂક્યો કે આજુબાજુવાળાને જે મન દુઃખ છે એને લીધે તારું બી મન થોડું ઊંચું નીચું રહે. એ બેઉ ફેક્ટર્સ જ્ઞાને કરીને નિવેડો આવ્યો. સો નોર્મલી ટિપિકલી મોક્ષ માર્ગમાં બી દાદા શું જોઈએ છે? હેતુ જોઈએ છે. તમે કયા હેતુથી કરો છો? તમે ક્રિયા કરતા હેતુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને હેતુ બિંગ વેરી રાઇટ, નેચર ફેવર્ડ એન્ડ એવરીથિંગ વેન્ટ વેલ. Very good. Krishna, just want to share my input into this. My granddaughter, and same thing. They had to. I didn't do any decision, but she had the same. She's very brilliant, very brilliant. She gets always 100% mark. Or she was not happy with online. The teachers move away. No, this. So finally, my son decided. Okay, she'll send to school. Maybe Dada is something to go, and then she okay. So that's what Dada is something to do. That like Pujan say, half the battle is won. Okay, Puja. Okay, Jai Sachidanand. So I will share a few experiences where I used Sambhava Nikal and it worked, and some instances where I need to still improve, where I should have used Sambhava Nikal first. So the first instance is where right now it's between file number 1 and 2. It's just like, because we're
both home. We both buy stuff, you know, usually Pella, I was just buying things for the house. Now it's both of us buying stuff for the house, food, you know, necessities. Emma, I had a one discussion where I bought some, you know, organic food for the family. And Emma, my file number 2, there was like a spark, you know, analysis right away where, you know, this is costing $5 when you can buy regular for, you know, half the price. But Emma, but if I eat smaller portions, then, you know, I can continue for the same amount of, I can do for 1 month instead of for 2 weeks. And I left it at that. But he still didn't agree. So then right away, I noticed that instead of saying more and more, I could say more and more, but I stopped right there. And like, then everything just started flashing like, okay, I should look at positive drashti in him. He's nirdosh. This is just, see the Shuddhatma. This probably was my bull in the past. Like all those things started flashing like one by one. And I just kind of like let it go. But I didn't change my purchases. He said, you know, if you want to buy stuff, just buy stuff for yourself, put it in the other fridge. And that's kind of where I continued. And I didn't let that kind of blow up into an argument. And I remember Amna Pulinananji's points that this kind of happens over and over where like, there's one thing and then I get ridiculed. You know, why are you doing this? Why are you buying this? Why are you chewing like this? It's like, it's ongoing, right? But like the way you explained it is it's like you put your sambhavi nikal in and then one layer of the onion peels off. So I might have a really big onion, it seems like, and it might take you said like 2 to 5 years. So I guess I just keep putting this into place until maybe 5 years is up, hopefully. And it kind of gets a little calmer. So that's my scenario 1, where Sambhavi Nikah really worked because all those drashtis kind of came into place one right after another. The other scenario is this happens a lot in my family. You mentioned there was a point in the discussion where, you know, if you have 2 viewpoints, the 2 people that you're dealing with, one person might get hurt and one person might feel good based on your decision. And this happens a lot with my girls. Like one wants to do something, the other one doesn't want to. The other one wants to do complete opposite. It always happens, right? So that's my 2 different viewpoints. So one night before bed, we were reading, and Aishani, my older one, wanted to read, you know, in her head, Sutta Pella. The younger one wanted to read out loud, and I was already reading in my head. So I said, you know, to my little one, Sanvi, like, let's everybody read in our heads. Let's just do some quiet time. And Inebo, like, she wasn't really happy about that decision. So then I put that Sambhavi Nikal, you know, in the back of my mind, and I said, you know, Sanvi, let's just try reading by ourselves all together for 5 minutes, and then we'll read your book out loud. So that way, at least one person is happy and the other person is happy too. So she normally doesn't read by herself because she can't read full books. She's only 5. So she was looking through the pages, you know, she was just happily, quietly doing something for like 5 minutes. But you know, and it was just like, I was like, wow, I just said Sambhavi Nikal, I put that point specifically in place, and she just went to sleep. Aishani finished reading and we all went to sleep. So that was like a very simple but very practical thing that happened. Then the next ones are places where I have to improve. One is also with my girls. The Sanvi woke up one morning and she was crying very much because she was looking for a toy. And, you know, I was making breakfast and lunch and getting ready to work. And I said, Sanvi, I can't go look for your toy right now because I have no idea where you put it. So, you know, let's just go find something else. And I gave her something else to stay occupied. But Emma, right there, because she was crying so loud, I couldn't even see Shuddhatma. I couldn't do Sambhavi Nikal. I couldn't do Rudurujamasa. It was just like too much. It was just too much crying. So I think I should have put that Sambhavi Nikal, I think, first in place. And maybe I should have helped her look for her toy, even though I was running short for time. So that was something I could improve on. Another instance is when we got together with my sisters for Diwali, and
I haven't seen them for many, many months because they live in a different, one lives in a different state. And, you know, we shared a nice meal. We hung out on Pachi. They're also in my, you know, viewings for Shuddhatma, like that quick 5-minute Saimak that we do in the morning. So I pray to their Shuddhatmas every morning. But one thing that I noticed was, you know, after the meal, it was maybe we had 1 hour before everybody had to go. She had to catch a flight and things. But Emma, everybody came downstairs and they were just like on their phones. Like everybody was sitting individually on their phones. And I came and I was like inside, I was like, why, you know, this is like 1 hour we get for family time and we should put our phones away and just talk to each other. So I get people like disrespect for parents, you know, this generation, like very quickly. And then I said, Sambhavi Nikal came after. So I think instead of all that, maybe instead of my buddhi showing all that, is that okay? Or I did Pratikraman on that and I tried to put Sambhavi Nikal. But I think I see that sometimes with even with just like 5-6 years of a gap between me and my siblings. So the opinions were created, but I didn't say anything. So that's my one instance of Sambhavi Nikal could have come a little more upfront. And the last instance is kind of like the scenario that I showed where I looked at my 2 kids' opinions and did Sambhavi Nikal. This is an instance where I should have put this in front and I didn't. So Aishani, my older one, was away for a few hours. So I did a project with my little one, Sanvi. And I knew that, you know, I sat down and I thought, okay, if I do this with Sanvi, Aishani will be unhappy. And I still continued anyway because I was home with Sanvi. And when Aishani came back, she was in fact unhappy. You know, she said, why did you do this without me? You know, you should have waited, this and that. And I think I should have, when that flashed in my mind that Aishani will be unhappy if I do this with Sanvi, I should have said like, but I will still continue and Sambhavi Nikal karvo che Sanvi sathe. And may I do this project with Sanvi and Aishani not get hurt. I think I should have put that in place and maybe it would have worked out a little bit but better. So those are my few instances that I wanted to share. Good. Jai Sachidanand. So, regarding the organic food, you can choose to buy your stuff, but then I believe you may be eating together. And when you eat together, you are going to get your stuff from the other fridge. I believe that may create a chaos. So you understand, it's like you analyze the situation and make your decision. So it's like, instead of hurting their feelings, getting away with the regular stuff, I believe you have to accept the situation and get going. And when you're alone, maybe you can have that stuff. But when you're together, I believe if you say that, okay, I'm going to get my stuff, then although you are together, but you are not together, it will have that impression, especially on the kids, because then they will learn that we can do things our way, and they will not learn the concept of adjustment. It's very important because this small thing, they see what elders are doing, and especially when parents are doing, it definitely have a very big impact. So that is the thing. I believe, and I think also that we must analyze how much seriously you must take this organic stuff. It depends. You really have to think about it, because the charge, it's not a question of charge, maybe you can afford it also. But then in principle, understand, analyze, and make your decision. So that would create, it won't create any hassle in the family, especially when you are together. When you're together, you have to be with the flow. You can go separately, but that's a very bad example. Okay, then
in any situation, you understand the priority. Like you are making breakfast, but the priority probably was then that you have to attend Shanvi. She was mad, she was looking for a toy. So maybe it would have taken maybe 2 or 3 minutes. And or alternatively, you try to look around that you have given her some time and say, I'm not finding it. Can you wait for a while? I'll just finish the breakfast and all that. So you can dramatize the situation instead of just not attending to her. Mm. And this thing will come naturally to you. It is not like uh, you have to do in this or in a particular way. But when we decide that I want to handle this file in an amicable way, સંભાવ નિકાલ જ કરવો છે, then these things will come into your mind naturally. You don't have to really, it's not a question of learning, but it will come to you, I mean, naturally, and you will be able to perform without hurting them. And the last one regarding the project, it's always because, see, when you have been doing things together, yes, some certain time you come to know that you should have asked her, you should have told her, but then gradually it will happen that you will inform that we are going to do this. What do you want? Can we continue or we wait for you? You say, no, no, mama, you can continue, no problem. Then fine. You have taken a green signal. Mhm. These are small things, but they matter a lot. She, as a elder daughter, she feels that I'm a important person, and how come you don't respect my presence or my importance, right? It's how. So it's like in the after passing through this situation, you come to know that how will you handle this situation without hurting anybody's feeling. So it's like if you tell them beforehand, then they say, then they will not have any argument also, right? So Sambhavinikal actually means you decide, and then with this decision and with our firmness and our clarity that we don't want to hurt anyone, what happens in the nature is all this positive vibration goes and it handles the situation, and then let the nature unfold the situation, and you will see that your decision eventually works and it helps you handle the situation in a very balanced and positive way. Jai Satchidanand. Jai Sachidan, very good. Yes. Shreya, and then Paji Kaushal. જય સચ્ચિદાનંદ. આમ તો આ પ્રોજેક્ટ પહેલા પણ હું ઘણીવાર શક્તિ માંગીને જતો હતો દાદા પાસે કે દાદા કામ પર જાઉં છું, કામ પણ કરીશ અને સાથે સાથે ફાઇલોનો સંભાળ નિકાલ કરવાની શક્તિ આપજો. 3-4 એક્સપિરિયન્સીસ છે. આ વીકના તો નથી, પ્રીવિયસ વીકના છે, અને એક તો ઘણો જૂનો છે પણ એનું સમાધાન મને હમણાં મળ્યું. એમાં થયું એવું હતું કે મારા મિત્ર સાથે મારા સંબંધ હવે પહેલા જેવા સારા રહ્યા નથી, ઘણા ઔપચારિક સંબંધ થઈ ગયા છે. પણ એ મને વારે વારે મતલબ ફોર્સ કરે મળવા માટે કે, અને મને પ્રકૃતિ એવી છે કે હું કમ અને મળવાનું મને બહુ ગમે ના, પણ હું એને ના એટલે એકદમ ખરાબ શબ્દોમાં ના નહોતો પાડી દેતો, પણ કોઈ બહાનું કાઢતો હતો અને દર વખતે પૂછ્યા કરે, એટલે બહુ ચીકણી ફાઇલ થઈ ગઈ હતી એની. પછી એક દિવસ મેં નક્કી કર્યું કે આને સમજાવવાથી બહુ કંઈ ફરક નથી પડતો, તો એક લેટર લખવા દે મને. એટલે મેં લેટર લખ્યો એને અને બધો ખુલાસો કરી દીધો એમાં કે મેં કેમ તને મળતો નથી, શું કારણ છે, શું નહીં. એ સમાધાન મને હમણાં આજે આપણું PDF આવ્યું એમાં વાંચ્યું મેં ત્યારે મળ્યું કે જો તમને બોલાતું ના હોય અને બોલતી વખતે જો લાગે કે તમારા શબ્દોથી સામેવાળાને બહુ દુઃખ પહોંચે એવું છે, તો બેટર છે કે લખો તમે એમને, જવાબ લખીને મોકલી દો. એ મને સમાધાન મળ્યું ને એ વખતે પણ મને થયું, મેં જાન્યુઆરી મહિનામાં એને લેટર લખ્યો હતો અને એ વખતે બી મેં પૂરેપૂરા સભાનપણે મતલબ એકદમ સારા શબ્દોમાં અને કોઈ બી રીતે એને હર્ટ ના થાય એકદમ સારી ભાષામાં એને લેટર લખીને બધું સમજાવ્યું. અને પછી એ ફાઇલ ધીરે ધીરે મોડી પડી ગઈ અને આજે મતલબ ઔપચારિક સંબંધો તો જળવાઈ રહ્યા છે, પણ જે એ મને મળવા બોલાવે ને એ બધું જે મને થોડો અભાવ થઈ જતો હતો એ બધું બંધ થઈ ગયું. તો એ ઘણો સારો એક્સપિરિયન્સ છે. બીજો પ્રીવિયસ વીકનો એક એક્સપિરિયન્સ છે કે એક જગ્યાએ મારે સાઇટ જોવા જવાનું હતું, તો
તો એક મારો ફ્રેન્ડ પણ આવવાનો હતો મારી જોડે. હવે એને પહેલા કીધું કે હું બી આવું છું સાઈડ જોવા, પણ પછી અમે જ્યારે ભેગા થયા તો એ કે ચલ ને પહેલા જમી લઈએ. મેં જમ્યો નહીં, બપોરનો ટાઈમ હતો એટલે મેં કીધું ચાલ વાંધો નહીં, તું જમી લે, મારે તો નથી જમવું, સવાર જમીને જ ઘેરથી આવ્યો. જમતા જમતા જેને વાતો કરી એ મેરિડ છે અને મને કહે કે તને ખબર છે મેં આજે કેમ બહાર નીકળ્યો આટલા દિવસે, 20 દિવસે? મેં કીધું ના, મને નહીં ખબર. તો કે આજે મારી ગર્લફ્રેન્ડ જોડે અફેર હતું, એ મારું તૂટી ગયું. કીધું તું યાર શું વાત કરે છે, તું મેરિડ છે, તારી વાઈફ છે, ગર્લફ્રેન્ડ ની વાત કરે છે? તો કે મન તો એક છોકરી થી ચાલે જ ના, એકથી વધારે જોઈએ. એટલે મતલબ મારી જો જૂની સમજણ હોત ને તો હું ત્યાં જોડે બધું બગાડી નાખત, એમ ઝઘડો કરી નાખત. પણ મને થયું કે આ ફાઇલ આવી છે, હવે તું ધીરે તારે બહુ ઉકળાટ કરવાની જરૂર નહીં, પણ એને સમજાવો તો પડશે કે ભાઈ આ બધું ખોટું છે. હવે એને પેલું પર સ્ત્રી ને પર પુરુષ એ બધું તો કેવી રીતે સમજાવું મેં? એટલે મેં કીધું કે યાર તું શાંતિથી વિચાર, આવું ના હોય એમ. આવી રીતે તારી વાઈફ ને તું ચીટ કરે છે એ ખોટું કહેવાય. અને મને એવું થયું કે આ ફાઇલને આમંત્રણ તો તે જ આપ્યું છે શ્રેય. એ તો જસ્ટ એવું કહેતો હતો કે હું આવી જઈશ એમ, પણ તે એને ફોર્સ કરેલો કે ચાલ ને મારી જોડે સાઈડ જોવા, ચાલ ને મજા આવશે, આપણે થોડું આઉટિંગ બી થઈ જશે, આમ છે તેમ છે. હવે ફાઇલ તે આમંત્રણ આપ્યું છે તો તારે હવે નિકાલ તો કરવો પડશે. એટલે એમાં ઉકળાટ થયો, બધું થયું એની વાતો સાંભળીને, પણ સમહાવ મેનેજ થઈ ગયું એમાં પણ. અને એક લાસ્ટ એક્સપિરિયન્સ છે કે પાછું જે મારા પેલા એક ફ્રેન્ડ જે પૈસા માંગતો હતો, એ આ વખતે બી બીજો એક ફ્રેન્ડ આવ્યો. હવે એને દિવાળીના ટાણે પૈસા માંગે એટલે ઓબ્વિયસલી બહુ મતલબ તંગી બધાને જ હતી, મને પણ હતી. પણ મને થયું કે ફાઇલ આવી છે, હવે સંભાવે નિકાલ તો કરવાનો છે. અને મેં જોયું મારા ખાતામાં પૈસા છે, અને એટલા પૈસા છે પાછા ના આવે તોય મારી દિવાળી બી બગડવાની નથી અને કશું થવાનું નથી. પણ દાદાને પાસે પ્રાર્થના કરી, મેં એને પૈસા આપ્યા કે દાદા આ પૈસા પાછા આવે તો સારું. હવે જે દિવસે એને પ્રોમિસ કરેલું એ દિવસે તો ના આવ્યા, 2 દિવસ પછી આવ્યા. પણ એ માણસ એટલો સારો હતો કે રોજ મને ફોન કરે સાંજે કે શ્રેય આજે હજી મારી સેલરી થઈ નથી, ખબર નહીં, પણ કાલની રાહ જો, કાલે આવી જશે. કાલે બી ના આવે તો રોજ ફોન કરે કે હજી સેલરી થઈ નહીં, હજી નહીં થઈ, પણ તું ચિંતા ના કર, હું તને પૈસા પાછા આપી જ દઈશ ગમે તે રીતે. એટલે એમાં જો એ પ્રાર્થના કરી હતી અને એના પ્રત્યે કશું બગાડ્યું નહોતું, તો એ પૈસા તો પાછા આવી ગયા બધા જ. અને દિવાળીના એક દિવસ આગળ આવ્યા. એટલે મતલબ મારી દિવાળી પણ ના બગડી, એની સેલરી થઈ ગઈ એટલે એની દિવાળી પણ ના બગડી, અને બધી રીતે બધું સમાધાન થઈ ગયું. તો આ એક્સપિરિયન્સીસ આ વીકમાં તો હજી બહુ કઈ થયા એક્સપિરિયન્સ નથી થયા, પણ આ 3 એક્સપિરિયન્સીસ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ? હા, એક્સેલન્ટ, વેરી ગુડ. જો આમાં છે ને જે સેકન્ડ છે કે તારા મિત્રને તે બોલાવ્યો અને પછી એને એના ગર્લફ્રેન્ડ ની વાત કરી, યુ સી, એમાં એક તો બહુ મોટી જાગૃતિ કે તે એને બોલાવ્યો છે એટલે હવે સંભાવે નિકાલ કર. રાઈટ. અને મોટામાં મોટું શું થયું, તારી અંદર જે આખો દ્વેષ ઉભો થયો કે વાઈફ હોવા છતાં ગર્લફ્રેન્ડ રાખે છે, એ જે આખું ઉભું થયું ને, એની સામે તરત તે સંભાવે નિકાલની જાગૃતિ મૂકી દીધી. સંભાવે નિકાલ એટલે આમાં આપણી અંદર ઉભો થતો દ્વેષ, સમભાવે એટલે શું, ન રાગ કરવો ન દ્વેષ કરવો, અત્યારે વર્તમાન સંજોગોનો વચ્ચે ન્યુટ્રલ રહી નિકાલ કરવો છે. રાગના પક્ષમાં નહીં ને દ્વેષમાં. એટલે તને જે દ્વેષ વાળો ટિપિકલી આ છે ને આજ્ઞા, ના ગમતા સંયોગ, ના ગમતી વ્યક્તિ કે દ્વેષ વાળી સંજોગોમાં વધારે આપણને ઇનિશિયલ સ્ટેજીસમાં હેલ્પ કરે. પછી રાગમાં બી વાપરવાની જ છે, પણ રાઈટ. એટલે આ જે અણગમો ઉભો થયો, ધ પોઈન્ટ ઇઝ, અને ત્યાં આગળ તે સંભાવે નિકાલ યાદ આવ્યું. પ્રોબ્લેમ ક્યાં છે, આપણને યાદ નથી આવતું ત્યારે એમાં ભળી જવાય છે. પણ ઇન યોર કેસ તારી જાગૃતિ હાજર રહી એટલે તે તારે તરત કીધું કે આ ફાઇલ ઉભી થઈ અને સંભાવે નિકાલ રાખ્યો. એટલે શું થયું કે તારી અંદર શમન થયો, તારો ઉભો થયેલો દ્વેષ શમન થયો. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બોલાનું તો પછી આવે, પેલા આપણું આવે. રાઈટ, રાઈટ. હા, એટલે આપણું શમન થયું એટલે પછી સમ્યક બુદ્ધિએ કામ કર્યું કે ભાઈ આ તો તે જ બોલાયો હતો ને, એ ક્યાં આવવાનો હતો, તે જ એને કીધું ફોર્સફુલી કે તું આવ. હા, બરાબર છે. તારી અંદરનો દ્વેષ સમન થયો ને એટલે, નહીતર જો ત્યાં તન્મયકાર પરિણામ થાત ને તો આ કઈ જાતનો છે એવું બધું ચાલે. બરાબર છે. હા, એટલે સંભાવે નિકાલ વર્ક્સ ઇન મેની વેઝ, ઘણી રીતે કામ કરે છે.
એટલે પહેલી તો પોતાના અંદર થતા અણગમા ઉપર ઇમિડિયેટલી આપણે જો ત્યારે જાગૃતિ હાજર રહે અને આ ચોથી આજ્ઞા મૂકી દે, દાદા ફાઇલ ઊભી થઈ, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એટલે આપણો અણગમો ઇમિડિયેટ ઠંડો પડી જાય. જો તો 2 કે 3 વારે બોલવું પડે, પણ ઠંડો તો પડે ને પડે. આ બહુ ઇફેક્ટિવ, એક્સ્ટ્રીમલી ઇફેક્ટિવ અને સ્ટ્રોંગ છે. એટલે એ થયું એટલે એનો રિઝલ્ટ શું આવ્યો કે તારી સમ્યક બુદ્ધિ કીધું તે બોલાવ્યો છે, એનો ક્યાં વાંક છે? એટલે એને જ થયું. પછી ત્રીજું તને થયું કે આપણે એને સમજાવી દેશું ભાઈ આમ ના હોવું જોઈએ. એટલે તારે સ્યાદવાદ વાણી તરફ ગયો કે તું એના પર ગુસ્સા થવાના ટોનમાં, નેગેટિવ ટોનમાં વાત કરવાને બદલે આવું તે કઈ હોતું હશે તે કેવી રીતના એને હું પ્રેમથી સમજાવીશ, આ સારી શબ્દોમાં સમજાવીશ. એટલે એક આજ્ઞા કરવાથી વ્યવહાર કેટલી બધી એના પડઘા પડે છે અને આખો વ્યવહાર આદર્શ બનતો જાય છે. એટલે પછી પ્રેમથી એને સમજાયો અને મેન તો તને તકલીફ ના પડી, એને તકલીફ ના પડી અને તમારો જે વ્યવહાર હતો, જે ઉદયકર્મને આધીન તું એને ભેગો થયો, એ તને ભેગો થયો, એ આખો સ્મૂધલી આખો ઉકલી ગયો. રાઈટ. So that was a very good thing in your example. પછી જે એના પછીનો એક્ઝામ્પલ તે કીધો કે મારા ફ્રેન્ડે પૈસા આપ્યા હતા અને મેં વિચારીને આપી દીધું કે આટલા નહીં આવે તો મને વાંધો નથી, એટલે સંભાવે નિકાલ જે તને આ એક્ઝામ્પલ આપી, સંભાવે નિકાલ કરવો એ તને તરત પોપઅપ થયું ત્યારે, એટલે તે મૂકી દીધું. એટલે તારી પાછી સમ્યક બુદ્ધિ, ભાઈ આ પૈસા છે આટલા આપી દો, વાંધો નહીં. એનાથી શું થાય? પોઝિટિવ વાઇબ્રેશન છે. જયારે આપણે બોલીએ ને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એટલે તારા ફ્રેન્ડ ઉપર તને નેગેટિવિટી જરાય ઉભી નથી, પોઝિટિવ રહ્યો. એઝ અ રિઝલ્ટ એને ઠંડક બી લાગી અને એવરી ડે તને ફોન કરતો હતો કે હું આપીશ, હજી નથી હું આપીશ. આપણા વાઇબ્રેશન બહુ કામ કરે છે. તે જે સંભાવે નિકાલ કર્યું એમાં મોટું શું થયું? તારી બુદ્ધિ બંધ થઈ ગઈ, એ નહીં આપે તો શું થશે, મારે પૈસા કેવી રીતે લેવાના? એટલે બુદ્ધિ બંધ થઈ એટલે મન બી બંધ થઈ ગયું તારું. વિચાર જ આવવાના બંધ થયા, શું કરશે, ક્યારે આવશે, દિવાળી પહેલા આવે તો સારું, નહીં આવે તો આમ કરીશ. એ આખું મન બુદ્ધિ શાંત થઈ જાય છે. બરાબર છે. એના રિઝલ્ટે એના પર બી પોઝિટિવ વાઇબ્રેશન્સ ગયા અને એ સામેથી તને કહેતો આપીશ અને અપાઈ ગયા. હા. વ્યવસ્થિતમાં આવવાનું થતું, પણ એ જે ભોગવટાનો ભાગ હતો ને કે ભાઈ ક્યારે આપશે, શું આપશે, ને પછી તું એને એકાદ ફોન કરે, ભાઈ શું થયું તારા પૈસાનું, એ આખું ભોગવટો આખો નલિફાઈ થઈ ગયો, ઝીરો થઈ ગયો. બરાબર છે. આપણને દુઃખ બંધ થયું અને ફ્રેન્ડ નો પૈસા બી આવી ગયા. અને અનમ્યુટ લીનજી, અનમ્યુટ. એક મિનિટ. એવી રીતે બરાબર. સો ધેટ વોઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ. અને તે કીધું તું કે આપણે જેટલું આપણે ભાવના રાખીએ એટલે વાઇબ્રેશન સામાન્ય પહોંચતા. આ આજ્ઞાનું એક મોટી ખાસિયત એ છે કે ધ મોમેન્ટ આપણે બોલે હે દાદા આ ફાઇલ ઉભી રહી, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એટલે સામાન્ય વાઇબ્રેશન્સ પહોંચે પોઝિટિવ. બરાબર છે. અને એનો બી આપણા પ્રત્યે ભાવ કે કઈ બી હોય ને તો એ આખો મોડો પડી જાય છે. એટલે ધ કી થિંગ ઇઝ આપણે બધાને કે જયારે વ્યવહાર બને ને ત્યારે ઓલું યાદ આવવું જોઈએ, ફાઇલ ઉભી થઈને સંભાવે નિકાલ. રાઈટ. લાઈક પૂજા એને કીધું ને કે એક્ઝામ્પલ્સ બધા હતા કે ઓલું ટોય નું બી કંઈક હતું કે ઓલું રસોઈ બનાવતી બ્રેકફાસ્ટ બનશે ત્યારે ઓલું યાદ ના આવ્યું કે આ ફાઇલ ઉભી થઈ. મોમેન્ટ યુ આર બિઝી વિથ બ્રેકફાસ્ટ and the little one also says કે ભાઈ મારે આ જોઈએ છે, એટલે there is a conflict of things to do. So one of the solutions, as Deepak Anand said, was that you can give priority. That also is a solution, Vyavharji. And other thing is at that time જો તને પોપ અપ થાય કે હારી ફાઇલ ઊભી થઈ ગઈ, આવી કરવાનું છે બ્રેકફાસ્ટ, બેબીને કરવાનું છે એના ટોય માટે એ બી છે, એટલે ફાઇલ ઊભી થઈ સંભાવે નિકાલ બોલે ને એટલે what is the appropriate action you have to take, આપણે શું વ્યવહાર કરવો એ અંદરથી આવશે. The way Deepak Anand mentioned ઓર્ગેનિક ફૂડમાં કે ફ્રીજમાં લેવું ના લેવું આ બધું છે ને, મોમેન્ટ તમે સંભાવે નિકાલ બોલો ને એટલે એપ્રોપ્રિએટ ડિસિઝન આવશે. લાઈક ઇવન ઓલું ચિલ્ડ્રન નું હતું, એક પ્રોજેક્ટ કરું તો આ હેપી એન્ડ હેપી, યુ હેડ અ વેરી ગુડ એક્ઝામ્પલ. તે ઓલીને કહી દીધું સંભાવે નિકાલ કીધું એટલે 5 મિનિટ્સ ઓલું ઇયરફોન રીડિંગ કર્યું અને પછી 5 મિનિટ્સ પછી ઓલી હતી એની મિનિટ બંધ થઈ ગયું. So it's the same thing if you would extend it કે જ્યારે તું pre-flight બધા all family members got busy on their phones, તો ઓલું શુદ્ધાત્મા જોવાનું યાદ આવી ગયું હોત અને પછી કે ચલો સંભાવે નિકાલ કરો છે, then એ બોલી હોત તો તને પોલાઇટલી શું બોલવું, come on guys let us talk for a few minutes, એવું કંઈક નીકળત અને વ્યવહાર બી થાત અને તારી અંદર સફોકેશન વાળો ભાગ છે ને એ કદાચ ના આવત. So if that જાગૃતિ had popped out,
ચલો આવું છે સંભાવે નિકાલ, then perhaps that was one of the solutions which you were seeking. પૂજાનું ઓફેન્ડમાં જતું રહ્યું થોડું, પણ શ્રેય, કમિંગ બેક ટુ શ્રેય, સરસ છે જાગૃતિ, અને એ જાગૃતિ ઉપરથી આ જે બે બોધ છે, at that time યાદ આવે ને સંભાવી નિકાલ કરવા, કે બેઝિકલી આ ફાઇલ ઊભી થઈ સંભાવી નિકાલ, એટલે બાકીનું બધું એવરીથિંગ વિલ ફોલ ઇન પ્લેસ. અને આઈ જસ્ટ વોન્ટ ટુ મેન્શન, અત્યાર સુધી એના પર આપણે કોઈ ડિસ્કસ થયો નથી, ખાલી ઓલી પીડીએફ જ ગઈ છે. બેઝિકલી ધીસ આજ્ઞા ઇઝ વેરી પાવરફુલ. એમાં ત્યારે યાદ આવું, અને આ દિવસમાં 550 વાર વાપરી શકાય છે, બીકોઝ ડે ઇન એન્ડ ડે આઉટ નાના મોટા કમ્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન્સ આવતા જ હોય છે, જેમાં આ મૂકીએ ને એટલે આપણે વિતરાગ થઈએ, સામે બી જાય અને આખી આંટી ઉકલી જાય છે. આપણે જરા બીજા ક્વેશ્ચન્સ તો લઈએ, સમ અધર ટાઈમ વી વિલ એલેબોરેટ ઓન ધીસ લિટલ મોર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachidan. Deepakarji, you want to say something? તે પેલા ફ્રેન્ડ ને બોલાયો ને શ્રેય, હા હા, જય એ સચ્ચિદાનંદ. તો બોલાવાઈ ગયો. હા પછી એને જે એના ફ્રેન્ડ ની વાત કરી, હવે જો આપણે એને જો સમજણ જ આપી હોય તો એને આ નહીં કરવાનું એમ નહીં કહેવાય. ઓકે. પણ આની સામે તારા વાઇફ કોઈ ફ્રેન્ડ ને રાખે ને તારા જેવી એટીટ્યુડ રાખે તો મારા ખ્યાલથી યુ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ ને. રાઈટ. એમ કરીને ખાલી કહેવાનું ને જસ્ટ લીવ ઇટ, ડોન્ટ ગીવ એની ફર્ધર ક્લેરિફિકેશન. એને જ પોતે વિચાર થશે. ઓકે. મારા વાઇફ ના ના નો વે એમ કે તો એને જવાબ મળી ગયો, પછી આપણે કોઈ ક્લેરિફિકેશન આપવું નહીં. પછી બીજું જે લેટર લખીને જે કીધું ને, હા, આ વ્યવહાર કેવો છે, કેટલી વખત તમે ક્લેરિફિકેશન આપો ને યુ ગેટ ઇનટુ ટ્રબલ. બરાબર. આપણે સમજીને વાત બંધ કરી દેવાની. ઓકે. એટલે તમને શું ફીલ થાય છે એ બધું કોઈ ઇલેબોરેશન ની જરૂરત નથી. ઓકે. કેટલાક વ્યવહાર આપણા તરફથી જે થાય ને એને મેસેજ મળી જાય. બરાબર છે. પણ તમે ક્લેરિફાઈ કરો ને તો તમે ફોલ્ટમાં આવો એટ ટાઈમ્સ. ઓકે. યુ ડોન્ટ નીડ, યુ આર નોટ ઓબ્લિગેટેડ ટુ ગિવ એની ક્લેરિફિકેશન. અને બીજી એ વાત એ છે કે આ જ્ઞાન છે ને પારિણામિક દ્રષ્ટિ. રાઈટ. વોટ ઇટ મીન્સ, આ જ્ઞાન પ્રકાશનો સ્વભાવ કેવો છે, વસ્તુ બનવા પહેલા દેખાડે જ. બરાબર. એ પાસ્ટનું દેખાડે, પ્રેઝન્ટનું દેખાડે અને ફ્યુચરનું ફાઇનલ દેખાડે. રાઈટ. એટલે કમ્પ્લીટ પિક્ચર આપણી સામે આવે. એ ધીમે ધીમે જેમ આપણા આવરણ ખસતા જાય ને તો એ દેખાશે અને રાઈટ ડિસિઝન આવે. એટલે આમાં વસ્તુ કેવી છે કે આના લીધે આપણા જે ઇવેન્ચ્યુઅલ રિઝલ્ટ આવવાના હોય ને તો પછી એની અસર ના થાય. જેમ પેલા પૈસા માટે જે વાત કરી એ આપણે જોઈ લીધું, નક્કી કર્યું કે નહીં આવે તો ચાલશે, એટલે આપણે એની તૈયારી રાખી, એટલે એવી રીતે કામ કરે. બરાબર છે. સંભાવ્ય નિકાલ બહુ ઇફેક્ટિવ અને આખા 5 આજ્ઞાનું જો સેન્ટર પોઈન્ટ હોય ને તો એ સંભાવ્ય નિકાલ છે ઇન કનેક્શન વિથ વ્યવસ્થિત. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachidan. Kaushal? સંભળાય છે? હા. Go ahead. Yeah. Jai Sacchidanand. I had a few experiences in the past few weeks. એક છે કે I started on a new program, exercise નો, diet નો ને એનો, અને I had to keep in check what I eat, what I don't. અને my workload has really increased. તો એના કારણે જનરલી આખો દિવસ બેઝમેન્ટમાં જ રહીને કામ કરવાનું હોય છે, એટલે I barely know what's going upstairs in the house. With that happening, સ્ટાર્ટિંગમાં જ્યારે ફૂડનું સિચ્યુએશન આવે ને તો જનરલી કેવું હતું કે before I started this program I never cared about what was given to me. Just accepted કે ચલો આજે આવ્યું છે ખાઈ લો, પેટ ભરેલું છે, you go get back. Now I'm conscious on what I'm eating. તો સ્ટાર્ટિંગમાં થોડુંક અંદર ખાને બહુ હલી ગયું કે ભાઈ આટલી એક વસ્તુ બનાવવાની કહું છું, બનતી નથી. And then
in that situation, I'm like, nah, let us see what's going on. And I started observing what happens in the house in the whole day, along with my work schedule, Khushbu's work schedule, and મમ્મી જે બાકી બધું હેન્ડલ કરે ઘરમાં. એન્ડ એકવાર એ સેટ કર્યું કે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો છે, એવરી સિચ્યુએશનનો સંભાવ્ય નિકાલ કરવો છે, I myself started getting ideas on where can I adjust and what can I do to fulfill my needs of diet control and clean eating, but along with that બાકી લોકોને તકલીફ ના પડે. So that was really helpful કારણ કે એ એકવાર મારા ડિસિઝન પછી સામેથી મમ્મીના તરફથી કે ખુશ્બુના તરફથી બી આઈડિયાઝ એવા જ આવવા માંડ્યા કે આપણે આવું કરીએ તો તું આમ કરીએ તો કૌશલ તું આટલી મહેનત કરે છે, how about this, you can do this and this, we can adjust, and then you can adjust. So that started working out on both sides. Another thing I started observing is my expectation of Kavan is a little high. Ke bhai, nah, એને એક કે બે વાર કહીએ ને પછી then he should just do it, which he does if he wants to. Many times he does not, and I understand he's only 8. So I started two things. I tried two things. મેં કીધું મારે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે કારણ કે Kabir is its own character and entity, but Kavan, he's a little too sensitive. So I'm like, okay, એને 2-3 વાર 4 વાર કહું 5 વાર કહું પછી then the 6th time I raise my voice કે ભાઈ come here, how many times did I ask you nicely? And he says, oh, you asked me 5 times. Did you listen? No. Then he would be like, talk it out, રડશે થોડું, હું ગુસ્સાથી વાત કરીશ. And I'm like, I still don't want to do that. I want to શાંતિથી resolve the situation. I know સંભાવે એનું મનનું શાંત થવું જોઈએ. So with that going, I started this for the past few days only. અને કાલનો એક્સપિરિયન્સ બહુ સારો કે એ બેસીને ટીવી જોતો હતો. All I did was એટલે એવી સિચ્યુએશન પહેલા બી થઈ છે ઘરમાં, અને at that time right away મારા મોઢ નીકળે, કવાન શું કરે છે, અહીંયાથી ટીવી જોવાતું હોય, કેટલી વાર કીધું. All of this just started coming up, and because of that decision all I did was કવાન તું શું કરે છે? And he's like, Mama told me yes. I'm like, no, that's not what I asked. I just said, what are you doing? Watching TV. I'm like, from where? And then I just stopped. And he's all of a sudden, yes, you have told me many times that to sit in the back and watch TV. Hold on. Pause whatever he was watching, moved back completely, sat down and said, thank you for reminding me. So I'm like, that's an amicable way to solve the situation. That has now worked. So I'm using that at every incidents that I get with him. And along with it, office માં અત્યારે year end છે એટલે pressure બહુ જ છે execution નું. તો મારે હમણાં 2-3 વાર ટ્રાવેલ કરવાનું આવેલું, તો એકવાર ટ્રાવેલમાં મારા બોસ જોડે જવાનું થયેલું. We went in different cars, but we were at the same location. અને એના માટે this is the first site visit. કોઈ દાડા અમારી કંપનીના સાઇટ પર આવ્યા નથી. I have done projects there, so I have my own style and pace of working with the site. અને he is like, કૌશલ તારે મને બધું જ કહેવાનું, step by step શું step કરવાનો છે શું નહીં, મને બધી ખબર હોવી જોઈએ. પહેલા મને અંદર બહુ frustration થતું હતું when he used to ask me months ago, but then now I'm like, okay, this is what you want, I'll give it to you, but you have to listen to me carefully. Why am I telling you this? And there will be times where you may not understand my step, but you have to accept it. Agreed. એક problem મને આવ્યો જે I would like Deepakanandan Pulyanji to help me out is કે in this situation સંભાવ્ય નિકાલનું એક mindset રાખીને બેઠા બી છે ને, but then when my boss started asking me questions and આ કરી લે હજુ સુધી આમ just એક question એક વસ્તુ કરીને પાછા આવ્યો just to check it, ત્યારે આનું શું થયું એક અંદર frustration આવવા માંડે કે ભાઈ થોડાક શાંત થાઓ, let me figure out so I can give you a straight answer. ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, હું મારા બોસ જોડે કઈ આર્ગ્યુમેન્ટ બી નહીં કરું, પણ અંદર એટલું બધું ઊંચું નીચું થશે
પણ એક સાઈડ એ બી દ્રઢ નિશ્ચય છે કે ના ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. એટલે એક સાઈડ એ રહે છે, બી સાઈડ ફ્રસ્ટ્રેશન આવે છે, પણ સામે નીકળતું નથી, પણ જનરલી સમટાઈમ્સ ફેશિયલ એક્સપ્રેશન્સ પર નીકળી જાય. So that happened to me the entire day, but I just said, okay, you know what, let me just get this thing done. I need to be successful. And then before my boss left for the day, he's like, Kaushal, I am sorry. I know that I was pushing you guys too hard and you were frustrated by me. I'll try to improve, but you see why I was pushing you. I'm like, I understand your point, but I'm glad you understood mine too. Thank you very much. A situation થઈ, but one thing I could not understand is કે અંદરનું જે એ ટાઈમે જે અંદર frustration along with your નિશ્ચય કે તમારે આ ફાઇલનો સંભાવી નિકાલ કરવો છે, ત્યારે શું કરવું? That is one thing that I don't know. Very good. Exactly. Kulataranji? That's it. Yes, Well, it's perfect. In fact, you see, this is the classical example. તે જ્યારે બોસ તને આસુ તે સંભાવે નિકાલ રાખ્યું ને, that itself was a very big thing. ખાલી થોડુંક એક્સટેન્શન હતું, when there's too much of pressure, તારે અંદર તારી જાતને જ કહેવાનું, Kaushal, try your best, 1 2 3 4, don't get upset, do it in your own sequence. Don't try to do the RPM at his speed of asking questions. The frustration pops up when you try to feel that you have to give the answers or solution at the speed at which he's asking the questions. એટલે frustration આવ્યું. એટલે આવા કેસમાં શું કરવાનું? Take it easy. Yes sir, I'll give. Yes sir. ખાલી just say yes, but do it at your own time. That is the answer. How to deal with such high pressure this thing. હું તને એક typical example આપું. I had the same thing when many things came to my head. મારી સાથે હું કામ કરતો, પછી ફોન બી વાગે, પછી ડોરબેલ બી વાગે, and it was become very frustrating. શું કરવાનું? અને મને એનો આન્સર બહુ સરસ જગ્યાથી મળ્યો. Once I was passing by a કિરાણા સ્ટોર, આપણે મોદીની દુકાન હોય ને કિરાણા સ્ટોર, હવે એને ત્યાં બી તમે જો ને ટિપિકલી 10 ગ્રાહક ઉભા હોય, એક સાબુનો ભાવ પૂછશે, ઘીનો ભાવ પૂછશે, એકનો ઓર્ડર આપશે, એકનું કઈ પેકિંગ કરતો હશે, પછી પાંચમો માણસ બી ગ્રાહક આવે ને આ શું છે તો હા જી યસ કરીને બોલી હશે, કામ તો એના પ્રમાણે જ કરશે. He will only say yes, but he will work at his own pace and at the way he's doing. એટલે આના પરથી મોટો એક એવિડન્સ મળી જાય when multiple things come together. In your case, it was only one boss, but multiple questions coming together, or even multiple events of people coming together. એમાં સંભાવે નિકાલ રાખવાનું and work at your own pace one by one. આ શું છે કે એકદમ એક વાવાઝોડું આવી ગયું અને એ અડધો કલાકમાં કે in your case એક દિવસમાં બધું બંધ થઈ જવાનું હતું અને થવાનું છે જ વ્યવસ્થિતમાં. એટલે આપણે just take it easy is the approach. The answer to your question is આવા ટાઈમે શું કરવું? Take it easy, go on your own pace, don't get disturbed. That is number one. Number two, the biggest experience તારા ઓલામાંથી તે સંભાવે નિકાલ રાખ્યું ને એટલે તારી અંદર બોસ માટે દ્વેષ થયો નહીં અને it had a direct bearing on him. એને immediately અસર થઈ. That is exactly why એ જતા પહેલા તને કહે છે કે Kaushal, I'm sorry, I pushed you too hard. Thank you. You understood my viewpoint and I hope you understand my viewpoint. So he was semi-apologetic, you see. એટલે એ તારા vibrations એને પહોંચી જ ગયા. Otherwise, જો તું upset થયો હોત ને, then you would have gone with a frown. You should do this. Next time, tomorrow, keep things ready, etc., etc. એટલે સંભાવે નિકાલ vibrations always goes and it has worked in your case. Only I've given the tip of what happens if you are bombarded with too many things at a time. And I would just like to add કે even તારા છોકરાઓ સાથે બી જે સંભાવે નિકાલ ને બધું રાખ્યું ને, it's very good. તને એ automatically what to do at that point of ખબર પડી ગઈ કે ભાઈ તેને બોલાયો 5 વાર, તે મને પૂછ્યું 6ઠી વાર શું તું, પછી તું આ શું કરે છે, ટીવી જોવાનું તને ક્યાંથી કીધું છે, all that will pop up. Yeah, it's a nice thing of સંભાવે નિકાલ. અને જે તે કીધું બેઝમેન્ટમાં રહીને મારે ફૂડનું મારે થવું, આ લોકો આટલું બી સમજતા નથી. The moment you say સંભાવે નિકાલ, then things started falling in place. I will just give you a very brief scientific explanation of how this fourth agna works, really speaking, in any situation. File એટલે શું છે કે where there is a mismatch of viewpoints, opinions, likes, dislikes, આપણો માણસ સામેનો માણસ સામેની સિચ્યુએશન હોય, એટલે એ એક પ્રકારની આમ આટી છે, કર્મની આટી છે. Where I want this in this thing. The moment we say સંભાવે નિકાલ, the moment we say આ ફાઇલ આવી, આ માણસ આવ્યો, આ માથાનો દુખાવો આવ્યો, આ સમજતો નથી, આ લોકો આમ નથી સમજતા, એ નહીં. ફાઇલ એટલે આખી વિતરાગ થાય. અને સંભાવે નિકાલ કરવાનો આપણે અંદરથી નક્કી કરીએ છીએ ને, એટલે શું થાય કે આપણે આપણી આંટી છોડી દઈએ છીએ, આપણી ડિઝાઇન, આપણું પોતાપણું છોડી દઈએ છીએ.
અને આપણું છોડી જાય, સામેનો માણસ ભલે પણ આપણે છોડી જાય ને એટલે આપણું સ્લીપ આઉટ થઈ જાય, એ વ્યવહાર આપણું સ્મૂધલી નીકળી જાય. કર્મનો જે રિલેશન્સ હતો, બીકોઝ વી ગીવ અપ અવર પોતાપણું, અવર ડિઝાઇન, અને આપણે વિતરાગ થઈએ ને એટલે ઓલો ભલે ક્રુકેડ હોય ઇન યોર કેસ, પણ એ સ્મૂધલી ટ્રાન્ઝેક્શન પૂરું થઈ જશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ વિલ વર્ક. સો એમાં બહુ જ સાયન્સ મૂકેલું છે દાદાએ આ વાક્ય, બહુ જ સાયન્સ મૂક્યું છે સંભાવે નિકાલ. આપણે સ્ટ્રેટન આઉટ થઈએ છીએ, આપણું રાગદ્વેષ કાઢી નાખે છે, આપણી ડિઝાઇન કાઢી નાખે છે. એ તારી ફૂડની ડિઝાઇન કાઢી નાખી, ઓટોમેટિકલી બધું મળતું ગયું છે. તારા બોસ સામે ડિઝાઇન કાઢી નાખી, બધું મળતું ગયું. સો ધીસ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ઇટ. Okay, Deepakani, you want to say something? Yeah. કૌશલ, તમારું ટાઈમ ટેબલ ઘરવાળા જાણે છે? હા, રાઈટ. અને સી, કામ હોય, but do you have your own timetable? The reason you are working, you don't know what is happening on the top. That's not right. In the sense, you plan your activity કે જેમાં ઓફિસનો ટાઈમ તમે પ્રોપર આપેલો હોય, ફેમિલી ટાઈમ પણ હોય, your food time is also there, your workout times are also there, because everything needs its own time. And if you skip any time, it is going to reflect back on you. ખ્યાલ આવ્યો? એ લોકો ટાઈમ ટેબલ જાણે, but you must have your timetable. You must have, when you don't spend time with Kavan, he is not going to listen to you. બરાબર. Right? અને બીજું શું છે કે you have to be part of his mind. એટલે એના માઇન્ડને તમે હેલ્પફુલ થવાનું છે to make right decision, to understand priority. I'm not saying don't watch television, but it should have its own time. You feel that હમણાં મારે જોવું છે ને પછી you keep aside what is given to you or what you are supposed to do. That's not right. You give your example કે મને ટીવી જોવાનું મન થયું પણ મારે વર્કનું કામ કરવાનું છે, I have to finish certain thing, and if I lag in that, am I not going to get affected? એટલે એડિશનલ માઇન્ડ તરીકે કામ કરવાનું કવનનું, કે એને હેલ્પ કરવાનું, make him understand the situation, what he is doing good, what he is doing wrong. ખ્યાલ આવ્યો? અને try to understand his problem and help him in his activities. બીજું જે ઓફિસનું પ્રેશર ને બધું આવ્યું, બોસે આ બધું કીધું, તેમાં થયું શું? તમારે તો સંભાવ નિકાલ કરવાનો છે. But I believe somewhere your ego was getting hurt and you were not able to manage that. કે મને પૂછે પૂછે પૂછે, અરે હું કહું છું પણ ભાઈ શાંતિ રાખને એમ કરીને. આપણે શું કહીએ, જે રીતે એ તમને કહે છે ને, તમને એમ લાગે કે એ કહે છે, પણ તે વખતે તમારે શું સમજવાનું કે આ તમારું એક્સટેન્ડેડ માઇન્ડ તમને બોધર કરે છે. અન્ડરસ્ટેન્ડ? હા. એ જે પૂછવા માંગે છે, જેમ તમારું મન તમને કહેતું હોય તો યુ હાઉ યુ મેનેજ, હાઉ આર યુ ગોઈંગ ટુ મેનેજ, તેવી રીતે આ બહાર જે છે ને તે આપણું જ એક્સટેન્શન છે. એટલે સામાના માઇન્ડને પણ આપણું જ માઇન્ડ છે, નહીં તો તમને બોધર ના કરે. ખ્યાલ આવ્યો? જરા ઝીણું સેટલ. જેવી રીતે કવન ને તમે હેન્ડલ કરો ને, તમે તેમાં બોસ છો, અહીંયા તમારા બોસ પેલા છે. યુ અન્ડરસ્ટેન્ડ? હા. એટલે હવામાં જ્યારે આપણે તમારા બોસને જે પૂછે છે તમારું જ માઇન્ડ છે, જેમ કવનનું માઇન્ડ છે તે તમારું જ માઇન્ડ છે, તો જો તમારું ડીલિંગ કેવું થઈ જશે. યુ અન્ડરસ્ટેન્ડ? હા. એ થોડું સેલ્ફ સ્ટડી માંગશે, તો ધીસ ઇઝ વોટ ઇઝ નીડેડ. હમણાં કોઈ મને કશું કહે ને એટલે મારું તરત છટકી જાય, કારણ કે એમાં મારો ઈગો હર્ટ થાય. આઈ બિલીવ કે એ મને કશું કહે છે. ના, આ મારું માઇન્ડ જે બહાર ગયેલું ને ત્યાં મારા પર આવે છે, પાછું રિટર્ન બેક ઓફ થાય છે. તો હવે એ જ્યારે હું હેન્ડલ કરતો થાવ ને તો પછી એ બહારનું ક્લિયર થઈ જાય, પછી મારે મારું જ રહે. કોઈ બહારથી આવે છે કેમ તો કે આપણું બહારનું પેન્ડિંગ છે કામ, સંભાવે નિકાલ. ખ્યાલ આવ્યો? અને એમાં આપણને શું એફેક્ટ થાય છે ને, આ બધામાં ઈગો હર્ટ થાય.
આજ લગી આ મેં સાઇટ હેન્ડલ કરેલી, આઈ નો ઇન એન્ડ આઉટ ઓફ ઓલ ધીસ, અને આજે આવીને બધું પૂછે છે, હાઉ એમ આઈ સપોઝ ટુ એક્સપ્લેન હિમ એવરીથિંગ. ખ્યાલ આવ્યો? એટલે એવા વખતે ઇરિટેટ નહીં થવા કરતા વન આફ્ટર અનધર એમને કહેવાનું. પણ અંદરથી આ સમજણ હશે ને તો એનું રિફ્લેક્શન આખું જુદું આવે, કારણ કે યુ આર એટ પીસ વિથ યોર સેલ્ફ, સો યોર ઇન્ટરેક્શન વિલ ઓલ્સો બી વેરી પોઝિટિવ એન્ડ રેસ્પોન્સિવ, નોટ રિએક્ટિવ. દીપાનંદજી, એક ક્વેશ્ચન છે તમે જે કીધું એના ઉપર, કે એ મામલા પર એક વસ્તુ તમે કીધી એટલે એક ખ્યાલ પડ્યો કે આઈ હેડ એક્સપેક્ટેડ કે હી શુડ બી, માય બોસ શુડ બી ટ્રસ્ટિંગ મી ઇનફ કે ભાઈ ના કૌશલ્ય આ કામ પહેલા કરેલું છે, તો I will at least listen to what he's saying and probably decide accordingly. Right. But then he wanted to do things his way, and I get it કે એ ટાઈમે મારું ફ્રસ્ટ્રેશન એના કારણે બી હતું જ. But what happens in that situation? Because is that now my expectation that he should be trusting me? ના, And, એ તો પણ એમને ખબર જ નથી. વોટ એવર યુ હેવ ડન, યુ હેવ પરફોર્મ્ડ. તમારું પરફોર્મન્સ બોલે છે, પણ એમણે આજે જાણવું છે, કારણ કે હી ઓન ધ અપર પોઝિશન ને, આજે બોસ તરીકે આવેલા છે. સો હી વોન્ટ્સ ટુ નો એન્ડ હી ફીલ ધેટ યુ કેનોટ રિફ્યુઝ ધેટ. બરાબર છે. અને એમાં જ્યારે જવાબ ના મળે તો એ ઇરિટેટ થાય. પણ એમાં અંદરથી મારે જવાબ આપવો નથી એવું નહીં રાખવાનું. યુ હેવ ટુ ગીવ ટાઈમ. એ જો 10 સવાલ પૂછે તો 10 સવાલનો ટાઈમ આપવો પડે ને એમને પણ. પણ આપણી વિલિંગનેસ ને સંભાવ નિકાલ કરવો છે, વિલ ચેન્જ ધ હોલ સિચ્યુએશન. અને એમાં આપણો જે ઈગો એફેક્ટ થાય છે ને, એ ના થાય પછી, કે એને તમે હેન્ડલ કરી શકો. એ ઊભું થાય ખરું, પણ તમને રાઈડ ઓવર ના કરે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા. Okay, Jai Sachidanand. Time is limited, so afterwards we have to keep very short. There are two questions, Vaisali. And of course, we can take it up next time. Vaishali, unmute karo. જય સચ્ચિદાનંદ. આ વીકમાં મને 2-3 પ્રસંગ એવા થયા હતા કે ઘરેથી હું કોઈ પણ કામ રહીને જાઉં તો લિસ્ટ બનાવીને જાઉં કે ઘરનું કામ પતે પછી હું આ તો દાદા ઘરેથી નીકળું એટલે ત્રિમંત્ર બોલી, દાદાજી આ ફાયરોનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ મેં આપજો એમ કરીને નીકળું ને, તો ઘણા બધા કામ, બેંકના કામ હોય, વ્યવહારના જે કંઈ પણ લાવવા મૂકવાનું હોય તે બધું ઈઝી થઈ ગયું હતું. તો હમણાં ચાવી બનાવતા આવી હતી ઘરની, તો એમાં એવું થયું કે ચાવી મેં જે વ્યક્તિ હતી તે પાસે ગઈ હતી કે હું 3 વાર આવી ગઈ, પણ દિવાળીને લઈને કે 2-3 વાર તમારી દુકાનો બંધ હતી. તો એ ભાઈને વાત કરી તો પેલો ભાઈ કે હું ઓનર છું, જે હોય તે મારી સાથે વાત કરો. મેં કીધું ભાઈ હું તમને તો ઓળખતી જ નથી, તમારા કારીગરે બનાવી આપી છે ને. એને કીધું કે હવે આ ચાવી નહીં લાગે તો તમે પૈસા પાછા લઈ જજો, ક્યાં તો મેં કીધું કમ્પ્લીટ કરી આપો, ક્યાં તો પછી તમે રિટર્ન આપી દો. આટલા બધા ધક્કા મારે દૂરથી ખાવા પડે છે તો હું હવે નહીં આવું. તો એને કીધું કે તમે એકવાર મને બતાવો, થશે તો કરી દઈશ, નહીં તો 10 વાર આવશો ને તોય કરી આપીશ, પણ હું પૈસા પાછા નહીં આપું. ભાઈ મેં તો તમને પહેલી વાર જોયા છે. તો પેલો ઓનર હતો એટલે મેં તો એને કોઈ દિવસ જોયો નતો. એનો અહમ એટલો બધો આમ વધી ગયો તો કે 100 વાર આવશો ને તોય હું ચાવી બનાવી આપીશ, હું તમને પૈસા રિટર્ન નહીં કરું. મેં કીધું કઈ નહીં, તમે ખાલી મને ચાવી તો બનાવી આપો અત્યારે. પછી એ રીતે દાદાને કીધું કે દાદા આ ભાઈની અંદર શુદ્ધાત્મા જોઈ, આ ચાવીની ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપજો. તો પછી એ ભાઈ પણ એકદમ, મેં જે પ્રોસેસ થઈ ત્યાં સુધી, ચાવી બનાવી ત્યાં સુધી, તો એનામાં શુદ્ધાત્મા જોઈને એ રીતે નિકાલ કર્યો તો એ ઇઝીલી કામ પતી ગયું. બીજા 2-3 કામ હતા તે ઇઝીલી પતી ગયા. અને આજે એવું થયું કે મારા હસબન્ડ સાથે હું ગઈ હતી 2-3 કામ લઈને, તો એ બધા કામ થઈ ગયા. પણ એક કામ હતું તેમાં મારા હસબન્ડ એટલું નેગેટિવ બોલતા હતા, તો ખરેખર એ જગ્યાએ ગયા ને તો સામેવાળી વ્યક્તિ એટલી બધી પેલા એ ફાઇલો એકબીજા સાથે ટકરાવવા માટે જ મળી હોય ને તે રીતે એકબીજા સાથે એટલો બધો ગુસ્સાથી બિહેવ કર્યો. તો મને થયું કે એના કરતા આજે ના ગઈ હોતે તો ચાલતે. દાદાને એવું
જે એવું લાગ્યું કે આમ આજે આ કામ કરવાનું જ નહોતું. હું દાદાને પ્રાર્થના કરીને જાઉં છું ત્યારે ઈઝીલી પતી જાય છે. જ્યારે આ તો બંને જણા પેલું અથડામણ કરવા માટે જ હું એમને લઈ ગઈ હોય ને જે સામે થયું ને તો મને એમ થયું કામ તો ન થયું પણ બંનેના ઉગ્ર વિરોધ થયો ને એ રીતે કામ પણ ના પત્યું અને ખરાબ રીતે એમ બિહેવિયર થયું બંને એકબીજા સાથે. એટલે એમ થયું કે આ તો આ કામ માટે આજે વાઇબ્રેશન એમના અંદરથી જ બધા નેગેટિવ જ્યાં પહોંચે ત્યાં સુધી એવું હતું. Okay. પણ લાલચ એવી હતી કે આ કામ એમની સાથે પતી જાય તો સારું, કારણ કે મારે એકલી હેન્ડલ કરવું સીધી રહેવી હતી ઘર માટે, તો મારાથી એકલી હેન્ડલ થાય એવું નહોતું. એવો થયો કે ઘરની અંદર હું સવારે એકલી હતી અને બુદ્ધિબેન મને 2-3 કામ બતાવ્યા હતા. એટલે એક કામ પૈતું નતું ને બીજું કામ ત્યાં સુધીમાં ગેસ ઉપર તેલ મૂકી દીધું હતું અને બીજી બાજુ હું કપડા પલાળવા ગઈ ત્યાં સુધીમાં અહીંયા તેલ એટલો બધો પેણામાં મૂક્યું તો એટલો બધો મોટો ભરકો થઈ ગયો તો મને કઈ ખબર જ નહીં. હું આવીને જોયું તો મને એટલી બધી બી ગઈ હતી કારણ કે જ્વાળાઓ આખી ચીમની સુધી ને બધે પહોંચી ગઈ હતી. કારણ કે એટલી બધી સ્થિરતા રહી અંદરથી. દાદા આ ફાઇલ ઊભી થઈ ગઈ, હવે શું કરું? ગભરામણ નકરામણ એકલી જતી. પણ દાદાને સોંપીને પછી એકદમ શાંતિથી બધું આમ સ્ટેપ બાય સ્ટેપ કરવા માંડી. બારી બધું ખુલ્લું હતું અને તેલ પેલો ગેસ પેલા તો આવીને ઓલવી કહી દો, પછી પેલું ધીરું થાય તેની રાહ જોઈને ધીરું પડી દો એટલે સાણસેથી ઉંચકીને બારી પાસે એકદમ પવન પેલું ધુમાડો એ બધું જતું રહે એ હિસાબે પંખા ચાલુ કરીને બધું એકદમ સ્થિર કરી દીધું ને તો પછી 10-15 મિનિટમાં તો બધું શાંત થઈ ગયું. મને એમ થયું કે ખરેખર આ ફાઇલમાં તો આજે શું થશે ખબર નહીં, પણ દાદાને સોંપીને આ બધું એકદમ સ્થિરતાથી થયું એટલું. નહીં તો એમ થતું કે આજે ક્યાં તો ઘર જતું રહેતે, ક્યાં તો દાજી ગયો તે કે કશું બી જો સ્ટેમિના ના રહ્યો હતો માઇન્ડ પર તો આવું કંઈક બની ગયું હોતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલી વાત તો જ્યારે કોઈ પણ વાત ફાયર ની હોય ને, એટલે કે કઈ પણ ગેસ ચાલુ હોય કે એવું હોય ને તો પહેલા એને એટેન્ડ કરવાનું હોય. પ્રાયોરિટી નંબર 1 ઇન પ્રિન્સિપલ. એ વખતે બીજું કોઈ કામ ઉપાડવું નહીં. એ કામ પતી જાય, ગેસ બંધ હોય ત્યાર પછી બીજું કામ લેવું. બીજી વાત જે આ ભાઈ જોડે થયું અને જે પેલો ઝઘડો થયો એમાં કેટલીક વસ્તુ કેવી છે કે થવાના કાળે થવાની હોય એટલે એવા એને નિકાચિત કર્મ કહેવાય. એટલે હવામાં આપણે કંઈ સીધું કરી શકતા નથી પણ પાછળથી એના પ્રતિક્રમણ જ હોય. એ વખતે તમારો બોલો. એટલે વૈશાલીને એવું લાગ્યું કે આ 2 ફાઇલોને અથડામણમાં જ લાવવા માટે તું જ નિમિત્ત બની ગઈ. એ બધું કઈ ગણતરી કરવાની નહીં, બધા સંજોગો છે. કશું માથા પર ટોપી પહેરી લેવી નહીં. કેટલીક વસ્તુ આપણાથી થાય, કેટલી વખત આપણે જોવી પડે, પણ એ જોવા વખતે એટલે કે આવું બીજા થાય તેમાં પણ આપણે બંનેમાં શુદ્ધાત્મા જોવાના. સમજાયું? આપણી જોડે થાય આપણા બધા. એટલે કેટલી વખત શું થાય કે આપણી વિધિ થતી નથી, ગોઠવણી થતી નથી ને પછી બગડે તો ત્યાં સમજવાનું કે આ બગડવાનું હતું એટલા થયું, પણ હવે શું તો કે પ્રતિક્રમણ કરો, પછી ફરી નક્કી કરો કે હવેથી આપણે નક્કી કરીને જ જવું. સમજાયું? હા. થઈ ગયા પછી બગડ્યું એટલે પછી એને રિપેરમાં પ્રતિક્રમણ હોય ને ફરી નક્કી કરવાનું. ઓકે? Okay, Jai Sachchidanand, we can explain that next time. Last question, Krishna, we have 1 minute. Krishna or Nimesh, who are you? Actually, મારો question છે. બોલો. હું અમને દાદાનું જ્ઞાન or I have in my mind always looking Shuddhatma in everyone. Most recently, I just had an experience with a coworker. He came to me with a question, and instead of getting upset how
I looked at the file, and what I noticed is Nimesh still delivered message, but his tone changed. Can you explain the tone or awaj? Before applying, I used to have the tone that was high, so the message was the same, but they would get scared because it's like a lion's yelling. Now it's like a cat that's going yeah, but the message is still there. So can you explain the tone? How important it is? Pulitanji? That is very self explanatory. તમે ચોથી આજ્ઞા પાડો ને એટલે તમે તમારી અંદરથી આખો દ્વેષનો ભાગ કાઢી નાખો છો. રાગ અને દ્વેષ સમભાવે એટલે equal ભાવ. I don't want to be દ્વેષ નથી રાગ બી કરવો. એટલે તમે દ્વેષનો ભાગ વિડ્રો કરી નાખો એટલે ઓટોમેટિકલી ટોન ડાઉન થઈ ગયો. Hello, it's very simple. Time ઓછો છે એટલે I am very brief. Maybe we'll expand it next time. Okay. Okay. Jai We'll do it Satchidanand. next time. Nimesh may come next time. And Yeah. one request to Aptaputras. Okay, what I heard here, Mahatmas have look under mind my analysis both sides. Tem thayum. So let's next time 5 minutes talk about how to stop different kinds of analysis, that kind of analysis, and just jump into the right kind of land analysis. So homework to you for 5 minutes for next time. Okay. Deepakanaji, just say 3 mantra by yourself. We will say it. We don't need to repeat because of time. Jai Satchidanand, Namo Vitragaya, Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajrayanam, Namo Loe Savapasahunam, Eso Panchanaparo, Savapavappanasano, Mangalanam Chasavesi, Padamam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Jai Satchidanand.